કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સિયાલદહ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવશે। સીબીઆઈએ 7 ઓક્ટોબર 2024ના રોજ આરોપી સંજય રાય વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી। કોર્ટે 9 જાન્યુઆરીએ સુનાવણી પૂરી કરી છે। સીબીઆઈએ આરોપી સંજયને ફાંસીની સજાની માંગ કરી છે। જોકે 9 ઓગસ્ટની રાત્રે આરજીકર હોસ્પિટલમાં એક ડોક્ટર યુવતી પર રેપ અને હત્યા કરવામાં આવી હતી। 9 ઓગસ્ટની સવારે ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ કેસમાં 10 ઓગસ્ટના રોજ સંજય નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે આક્રોશ અને નારાજગી સાથે દેશભરમાં લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા। જોકે કોર્ટે 9 જાન્યુઆરીએ સુનાવણી પૂર્ણ કરી હતી। ત્યારે હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સિયાલદહ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે, જેની રાહમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને વી સ્ટેન્ડ ફોર જસ્ટિસના સ્લોગન સાથે હાલ જોવા મળી રહ્યા છે।